તો જય માતાજી મિત્રો, હવારમાં પડી જતી હવાર અને હું તૈયાર થઈ જાઉં છું આઈટીઆઈ જવા માટે. આ ટેણિયન વળી હું ઉજી ગયું તે હવારમાં નાચવા માટે. તૈયાર થઈને ઉપડી જઈએ છે રોડ સાઈડ અને આવે છે અમને રોહન લેવા માટે. ચાલતા ચાલતા થોડા આગળ આવી જઈએ છીએ ને આવી જાય છે અમને રોહન લેવા માટે. ત્યાર પછી બેસી જાઉં છું રોહન ના બાઇકમાં. મફતિયું બાઇક મળી ગયું તે સારું હોય. ત્યાર પછી આવી જાઉં છું હું મારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અને કરી લઉં છું ગોગા બાપાના દર્શન. ત્યાર પછી આવી જાઉં છું હું અમારા રૂમમાં. સાહેબ પૂરી દે છે હાજરી અને થોડું ભણ્યા પછી પડી જાય છે અમારે રિસેસ. રિસેસ પડતા જ બધા ભાઈઓ આવી જાય છે રૂમ ની બહાર અને જતા રહીએ છીએ અમે નાસ્તો કરવા માટે. હોટલ માંથી લઈ લઈએ છીએ પડીકા અને આવી જઈએ છીએ એની પાછળના ગાર્ડન માં નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને જતા હતા આઈટીઆઈ તરફ અને દેખાઈ જાય છે અમને કાળો ગોળો, એ પણ નંબર પ્લેટ વગરનો. પછી આપી દઈએ છીએ આપણે એને નંબર પ્લેટ. પહોંચી જાઉં છું આઈટીઆઈ માં અને જોઉં છું તો ભાઈઓ ફૂટબોલ રમી રહ્યા હતા. આ ભાઈ તો આઈટીઆઈ માં જ કરવા માંડ્યો આર્મી ની તૈયારી. ત્યાર પછી રિસેસ પૂરી થઈ જાય છે અને આવી જાઉં છું મારા ક્લાસરૂમમાં. ક્લાસરૂમમાં આવીને બેસી જાઉં છું હું લેસન કરવા માટે, કારણ કે પ્રેક્ટિકલ લખવાના મારા ઘણા બાકી હતા. આઈટીઆઈ પૂરી થતા આવી જાઉં છું ખડી ચોકડી. ખડી ચોકડી થોડી વાર ઉભા રહીએ છીએ અને મળી જાય છે બસ એટલે આવી જઈએ છીએ ઘર તરફ. મિત્રો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો તમે લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.